નમસ્કાર. આજના આ પ્રભુ કાર્ય શરૂ કરતા પહેલા ગાયત્રી માતાની ઉપાસના કરવી જરૂરી લાગે છે, એટલે હું આપ સર્વે વતી ગાયત્રી મંત્રનું આહ્વાન કરીશ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. પ્યારા દર્દીઓ, આજના સમારંભના મુખ્ય ઉદ્ઘાતા પૂર્વ મલકાજી સાહેબ આવવાના હતા. એમની બદલીમાં શ્રી A.K. ડન સાહેબ, વાઇસ પ્રેસિડેન્ટ સૌરાષ્ટ્ર કેમિકલ્સ, આપણા બીજા માનની મુરબ્બી, આપણા મિત્ર એવા છે શ્રી કાનજીભાઈ ચમ, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ભોગીભાઈ, ડૉક્ટર ઝાલા સાહેબ, ડિસ્ટ્રિક્ટ પાસ ગવર્નર લાયન્સના શ્રી વિનોભાઈ દત્તાણી, ઇનોવેટિવ પ્રેસિડેન્ટ શ્રીમતી હંસાબેન, મિડટાઉન પ્રેસિડેન્ટ પલ્લવી હાથી, રોટરેકના પ્રેસિડેન્ટ શ્રી લાખાણી, આપણા સર્વેના વડીલ એવા શ્રી વિનોભાઈ ગોંધિયા, જયસ્વાલ સાહેબ, અત્રે પધારેલા સર્વે મહાનુભાવો, ભાઈઓ, બહેનો અને ભગવત સ્વરૂપ દર્દીઓ અને આપણા બે ખાસ મિત્રો કે જેમના હાથે આજે આ પ્રભુમય કાર્ય થવાનું છે એવા ડૉક્ટર શાહ અને ડૉક્ટર સેવાજી. તો આજના આ મંગળમય પ્રસંગે હું આપ સર્વેનું રોટરી ક્લબ પોરબંદર તરફથી ભાવભીનું હૃદયભીનું સ્વાગત કરું છું અને આ કાર્યની અંદર આપ સર્વે ભાઈઓએ જે અમને સાથ સહકાર આપ્યો છે એ બદલ ખરેખર અમે ધન્યતા અનુભવીએ. આપ સર્વે મિત્રો જાણો છો કે રોટરી ક્લબ પોરબંદર એ ખૂબ જ શહેરની અંદર લાઇન સ્ટોરની સાથે સાથે બીજી સેવાભાવી સંસ્થાઓની સાથે સાથે રહી અને ખૂબ જ માનવી કામ કરે છે. અને આ માનવી કામ કરવા માટે અમને પોરબંદરના દરેક નાગરિકો, પોરબંદરની દરેક સેવા સંસ્થાઓનો, અહીંયા બિરાજેલા સર્વે મહાનુભાવોનો અમને જે સાથ સહકાર મળે છે એ બદલ ખરેખર અમે ગર્વ અનુભવીએ છીએ. આજનો જે પ્રસંગ છે, 8 દિવસ સુધી સતત 8ના દર્દીઓની સેવા કરવાની છે. એ સેવા કરવાની સાથે સાથે એમના જે દર્દ છે એ દર્દ પૂરા આપણે નિવારવાનું છે. તો આ જે એક જબરજસ્ત કાર્ય છે એ કાર્યની અંદર રોટરી ક્લબ પોરબંદરને લગભગ 70 થી 80 હજાર રૂપિયાનો જે ખર્ચ થાય છે એ ખર્ચ આપ સર્વે ભાઈઓ બહેનો અહીંયા બિરાજેલા સર્વે મહાનુભાવોના સહકારથી અમે આ કાર્ય પૂર્ણ કરીએ છીએ. આ કાર્યની અંદર અમોને જે રસોડાનો ખર્ચો થાય, દર્દીઓને જમાડવાનો ખર્ચો થાય, નાસ્તા આપવાનો ખર્ચો થાય, એ તમામ ખર્ચ આપણા સૌરાષ્ટ્ર કેમિકલ તરફથી અમને આપવાનું વચન આપવામાં આવ્યું છે. તો એ બદલ અમે સાહેબના ફોટો જોડે છે. એ જ રીતે આ કેમ્પની અંદર દર્દીઓને દવા દારૂ, ઇન્જેક્શન જે બધો ખર્ચો થાય, ડૉક્ટર સાહેબોને લઈ આવવાના બીજો જે બધો ખર્ચો થાય, એ તમામ ખર્ચની જવાબદારી શ્રી કાનજીભાઈ ચંદ તરફથી ઉપાડવામાં આવી છે. એમના પણ ખૂબ ખૂબ ઋણી છે. અને એ જ પ્રમાણે બીજા આપણા મુખ્ય દાતા શ્રી રમેશભાઈ સિંધવ, શ્રી રમેશભાઈ સિંધવ, એમને પણ અહીંયા જે દર્દીઓને
રાખવાનો જે ખર્ચ થાય એ તમામ ખર્ચ ઉપાડવાની જવાબદારી લીધી છે. એ બદલ આપણે એમને ઋણી છે. બીજા આજના પ્રસંગના જે મુખ્ય દાતાઓ છે એમાં શ્રી વાડિયા ફેમિલીને આપણે કેમ બોલાય, એમના સરકારથી બળદેવભાઈ, રશ્મિભાઈ અને નવજરભાઈ એમને પણ ખૂબ ખૂબ સાથ સહકાર આપ્યો છે. બીજા અન્ય દાતાઓની અંદર માણજીલોજી ટ્રસ્ટ, સ્વામિનારાયણ ટ્રસ્ટ, સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ અને બીજા ઘણા નામી અનામી દાતાઓ છે. ડૉક્ટર ઝાલા સાહેબને ઉચિત કરશે, પણ આ પ્રસંગે હું એનું નામ લઉં છું. બધાને મારા અભિનંદન આપું છું અને ફરીથી આપ સર્વે ભાઈઓનો, બહેનોનો, ડૉક્ટર સાહેબોનું, સર્વે મહાનુભાવોનો અને ખાસ કરીને જે અહીંયા પ્રભુમય દર્દીઓ કે સાથે એમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને મારું સ્થાન લઉં છું. જય હિન્દ. શ્રી એ કે ડન સાહેબ એમનું રોટરી ક્લબ પોરબંદરથી હું હાર્દિક સ્વાગત કરું. બીજા આપણા મુખ્ય દાતા શ્રી કાનજીભાઈ ચમ, એમનું સ્વાગત શ્રી ભોગીભાઈ લાખાણી હમણાં વાઇસ પ્રેસિડેન્ટ કરશે. ભોગીભાઈ અમારા ડૉક્ટર મિત્ર શ્રી શાહ સાહેબનું સ્વાગત. અમારા સેક્રેટરી શ્રી સુરેશ મને. બીજા ડૉક્ટર પ્રવેશનું સ્વાગત અમારા પ્રોજેક્ટ ચેરમેન શ્રી ઝાલા સાહેબ. અને જેના માટે હું, તમે અને સર્વ વિનુભાઈ જેના માટે હું, તમે અને સર્વ પોરબંદરની પ્રજા ગર્વ લઈ શકે એવા શ્રી મોહનભાઈ કોટેચા સાહેબ કે અહીંયા શ્રી મોહનભાઈ કોટેચા પીરાઈ જાય છે. જરા હું નોન કરું. જે વખતે રોટરી ક્લબ તરફથી આ જ જગ્યાએ અને આ જ સમયની અંદર જે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું તો ગયા વર્ષે એનો તમામ ખર્ચ શ્રી મોહનભાઈ ઉપાડ્યો હતો. આજે સદનસીબે આપણે વચ્ચે તેઓ બિરાજે છે. એમનું આપ સર્વે વતી રોટરી ક્લબ પોરબંદરથી હૃદયભીનું સ્વાગત કરું છું. શ્રી મોહનભાઈ. અને છેલ્લે આપણા સર્વેના મિત્ર પૂજ્ય રવિશંકર દાદા જેને હું કહું છું એવા શ્રી વિનુભાઈ વંદ્યાનું હું સ્વાગત કરું છું. વિનુભાઈ પ્લીઝ. વિનુભાઈ પ્લીઝ. શ્રી મામલતદાર સુરલા સાહેબની ઉપસ્થિતિની અમે નોંધ લઈએ છીએ અને હવે આગળની કાર્યવાહી આયોજન માટે ઝાલા સાહેબને વિનંતી કરી કે તેઓ આગળ. આજની સવારના આપણા અતિથિ વિશેષ સૌરાષ્ટ્ર કેમિકલના વાઇસ પ્રેસિડેન્ટ જણ સાહેબ કાનજીભાઈ, આપણા એક થઈ ગયેલા એવા જે રૂટીરિયન કહી શકાય એવા મોહનદાસભાઈ, ભરૂચથી પધારેલા બંને ડોક્ટર શાહ સાહેબ અને ત્રિપાઠી સાહેબ, આમંત્રિત મહેમાનો, બહેનો અને જેમના માટે આયોજન થયું છે એવા અમારા દર્દીઓ. આજે પોરબંદર રોટરી ક્લબ તેનો 19મો નેત્રયજ્ઞ કરે છે. 1972ની સાલમાં આ નેત્રયજ્ઞનું આયોજન થયેલું પ્રથમ. જ્યારે હું બોલતો ન હોઉં તો ત્યારે અમારા રોટરીના પ્રમુખ હતા નવજરભાઈ વાડિયા. તેઓના વર્ષથી આ નેત્રયજ્ઞ ચાલુ થયેલ. પ્રથમ 10 વર્ષ શિવાનંદ અજોર્યુ સાહેબે આ કેમ્પની સેવા આપી હતી. ત્યારબાદ 1982ની સાલથી આજ એટલે કે 9 વર્ષથી ભરૂચની બ્રિજલાલ રૂંગટા આઈ હોસ્પિટલના ડોક્ટર્સ અને તેમના સ્ટાફ આ નેત્રયજ્ઞમાં સેવા આપે છે. આપણા કમ ભાગ્ય છે કે તેઓના મુખ્ય ડોક્ટર વસાવડા સાહેબ છેલ્લા 2 વર્ષથી આપણે ત્યાં આવતા નથી. એનું કારણ એવું થયું કે તેઓ એમ માન્યું કે હું રિટાયર થઈ જઈશ એટલે એને આપણને બાય બાય કરી દીધો અને એને ત્યાંના ટ્રસ્ટીઓએ છોડ્યા નહીં એટલે તેઓએ ત્યાં સેવા ચાલુ રાખી. પણ એમ કે મેં અહીંથી છોડી દીધું છે એટલે હવે હું સેવા નહીં આપું અને તેઓ દર વર્ષે એક ચશ્મા દેવા અહીંયા આવે છે અને આપણને બધાને મળી જાય છે. એટલે
ડોક્ટર વસાવડા સાહેબે આ બોલ રોલિંગ કર્યો છે અને હું માનું છું કે આ બ્રિજલાલ રોંટા હોસ્પિટલના ડોક્ટર્સ પણ આ બોલને રોલિંગ જ રાખશે. આજ દિવસ સુધી આ કેમ્પમાં કુલ 1000 રજીસ્ટ્રેશન થઈ ગયા છે. અમારી ઈચ્છા જેટલા બને એટલા વધારે ઓપરેશન કરવાની છે. આ નેત્ર યજ્ઞમાં ખરેખર તો અમારે પીઠબળની જરૂર હોય છે દાનની, અને એમાં મને ખાતરી જ છે કે પોરબંદરના દાતાઓ જ્યારે આવું કામ થાય છે ત્યારે 2 હાથ ખુલ્લા રાખીને જ હંમેશા દાન આપે છે. એટલે અમને મુખ્ય 3 દાતા એવા મળી ગયા. ગયા વર્ષે પણ અમે ભાગ્યશાળી હતા કે પોરબંદરથી આગ્રા બિરાજેલા પણ પોરબંદરના મોહનદાસભાઈએ કમ્પ્લીટ ખર્ચો આપ્યો હતો. આ વખતે પણ બિરલા ફેક્ટરી, કાનજીભાઈ અને બાબુ રમેશભાઈ સિંધવના પરિવાર તરફથી પણ આ નેત્ર યજ્ઞમાં જે કઈ જરૂર પડે તે આપણને આપવાની લોકો તરફથી પૂરી બાહેંધરી મળી છે. બાકી પોરબંદરમાં દાતાઓ તો છે જ, અને દાતાઓ તરફથી હંમેશા દાન અમને મળતું જ રહે છે. બીજા ઘણા દાનવીરો દાન આપ્યા છે કે જેનું પૂર્ણ લિસ્ટ અમારા સેક્રેટરી શ્રી હર્ષુભાઈ આપશે. કારણ કે હું પૈસાને નથી અડતો, હું અહીંનું કામ કરું, પૈસા આ બધા શેઠ માણસ ભેગા કરી દે મને. એટલે એની આ બધું લિસ્ટ છે એ આપને આપશે. આ નેત્ર યજ્ઞ આજે ચાલુ થશે, આજે આઉટડોર ચાલશે, આવતીકાલે ઓપરેશન થશે અને બુધવારે આ કેમ્પનું સંપૂર્ણ પૂરો થઈ જશે. અહીંયા સવારના ચા થી રાતના જમણ સુધીનું બધું કમ્પ્લીટ અમે અહીંયા આપીએ છીએ દર્દી અને દર્દીના એક સગાને. એટલે એમાં અમને વધારેમાં વધારે ખર્ચ જે આવે છે એ આ ભોજનનો જ છે. અને આ વખતે બિરલા ફેક્ટરી વાળાએ પૂરો વ્યવસ્થા એ માટે સંભાળી છે. એમનો હું આભારી છું. કાનજીભાઈ તથા રમેશભાઈના પણ અમે આભારી છીએ. અને આપ સર્વ જે સવારના પોરમાં અત્યારે અહીંયા પધાર્યા એ માટે હું આ નેત્ર યજ્ઞના પ્રોજેક્ટ ચેરમેન તરીકે આપનો આભાર માનું છું. આપને હું એક વિનંતી કરું કે આ 2 દિવસ દરમિયાન અને બાકીના 3 દિવસ દરમિયાન જયારે નેત્ર યજ્ઞ અને એનું ભોજનનું કાર્ય ચાલતું હોય ત્યારે એક વખત આપ અહીં પધારી અને એનો જરૂર વિહંગાવલોકન કરશો, જેથી અમને અમારી કોઈ ક્ષતિ થતી હોય તો એનો ખ્યાલ આવે અને આપના સજેશન અમને ચોક્કસ આપશો. ફરી આપનો આભાર માનું છું. આભાર. થેન્ક યુ. સાયન્સ પ્રમુખ શ્રી ભીખુભાઈ સાવાણીને અમે નોંધ લઈએ છે. બીજા અમારા દાતા શ્રી જીરુભાઈ તાજાવાલા એમની પણ આજે અમે નોંધ લઈએ છીએ. ડૉક્ટર સાહેબ, ગદવી સાહેબ અને વ્યાસ સાહેબ જે અત્રે બિરાજેલ છે એમની પણ અમે નોંધ લઈએ છીએ. હવે આજનું જે આપણું મુખ્ય કાર્ય છે આ નેત્રયજ્ઞ અને દંતયજ્ઞ બંને સાથે છે એમનું વિધિવત ઉદ્ઘાટન કરવા માટે આપણા અહીંયા જે 3 દાતાઓ છે એમને ત્રણેયને આપણે વિનંતી કરશું. પહેલાં ડિરેક્ટર સૌરાષ્ટ્ર કેમિકલના શ્રી જન સાહેબ કરશે, ત્યારબાદ કાનજીભાઈ, ત્યારબાદ શ્રી કોટેચા સાહેબ. ત્રણેય મિત્રોને આપણે વિનંતી કરીએ કે તેઓ હવે આજના આ નેત્રયજ્ઞ દંતયજ્ઞનું જે શુભ કાર્ય છે એમનું વિધિવત દીપ પ્રગટાવી ઉદ્ઘાટન. शुभम करोतु कल्याणम आरोग्यम धन संपदा सत्बुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्नमोस्तुते